ફાગણ સુદ પૂનમે રાજપારડી નગરમાં પરંપરાગત રીતે હોળીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં રાજપારડી ગામના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હોળીની પૂજા અર્ચના કરે છે અને સમગ્ર વર્ષ દરમિયાન નગરમાં સુખ શાંતિનું વાતાવરણ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે। આ તહેવારમાં રાજપારડી નગરના દરેક લોકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે અને હળીમળીને હોળીના તહેવારને મનાવતા હોય છે। હોલિકા પ્રગટાવીને રંગોના તહેવાર હોળીની શરૂઆત કરાવી હતી। શ્રદ્ધાળુઓએ હોળીમાં વિવિધ દ્રવ્યોની આહુતિ આપીને પૂજન અર્ચન કર્યું હતું। ફાગણી પૂનમ હોળીના પર્વનું પૌરાણિક મહાત્મ્ય છે અને પરંપરા મુજબ જ હોળી પ્રગટાવીને શ્રદ્ધાળુઓએ તેમાં શ્રીફળ, ધાણી, ચણા, ખજૂર, હારડા, પતાસા સહિતના દ્રવ્યોની આહુતિ આપીને પૂજા અર્ચના કરીને અને જળનો અર્ધ આપીને પ્રદક્ષિણા કરીને સારી તંદુરસ્તી અને સુખમય જીવનની પ્રાર્થના પણ શ્રદ્ધાળુઓએ કરી હતી। રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસ વસાવા દ્વારા નગરજનોને હોળી તેમજ ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને વધુમાં હોળી ધૂળેટીને લઈ શું કહી રહ્યા છે સરપંચ, સાંભળો। મારું નામ કાલિદાસ મગનભાઈ વસાવા, રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયત। આજે હોળી ધૂળેટીને સમગ્ર જ્યાં જ્યાં હોળી ધૂળેટી કરતા હોય આપણા રાજ્યોમાં કે બીજા રાજ્યોમાં તેમને મારા તરફથી સરપંચ તરફથી શુભકામના। બીજી વાત કે આ હોળી ધૂળેટી એ ખરેખર આદિવાસી લોકોનું એક મહત્વ છે અને આદિવાસી લોકો જ્યારે જ્યારે હોળી કે ધૂળેટી આવે એટલે બહારના મજૂરો પણ અહીંથી છોટાઉદેપુર, કવાંટ, આમ તેમ તરત જ બિચારા જતા રહેતા છે। મારે આ શુભકામના સાથે સાથે મારે બીજું પણ કહેવું છે કે આ અમુક આદિવાસી લોકોની જે પરંપરા છે, આદિવાસી લોકોની જે પરંપરા છે ખરેખર તે આદિવાસી લોકો તો ભૂલી ગયેલા છે કે એમાં નથી એમએલએ કે એમપી કે અગર કોઈ પણ આદિવાસી નેતા આમાં ભાગ નથી ભજવતા। મારા ધારવા મુજબ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધીના મારું પોતાનું મંતવ્ય છે કે ગેડી દડા હતો, ચાલો ભૂલી ગયેલા છે, લખોટી રમતા હતા ભૂલી ગયેલા છે, બમણી રમતા હતા ભૂલી ગયેલા છે। તો શું આદિવાસી જે નેતા મોટા મોટા છે તેમને એકાદ મિટિંગ તો કરવી જોઈએ ને ભાઈ। હોળી ધૂળેટી તો આદિવાસીનું ખરેખર બહુ ઘણું મહત્વ છે। હોળી ધૂળેટીમાં જે ગેરિયાઓ નીકળતા છે ને આપણે બુડિયા બી કહેતા છે ને ગેરિયા બી કહેતા છે। હવે આ લોકો નીકળે તો લોકોને કોઈકને એવું લાગતું હશે કે ગેરિયા એટલે ભીખ માંગવા વાળા છે કે ગમે તે હશે, પણ નહીં, એવું નથી। ગેરિયા એટલે એ લોકો હોળી માતાની બાધા રાખતા છે અને એમની બાધા સંપૂર્ણ પૂરી થઈ જાય ત્યાર પછી એ લોકો 2 વર્ષ 5 વર્ષ ઘેર બનવાની બાધા રાખતા છે, એટલે એ લોકો ઘેર બનતા છે। અને જે ઘેર બનતા છે તે વાયવા ડ્રેસ પહેરે છે કે જરાક નાના નાના બાળકો એમને જોઈને એટલા ખુશ થાય છે, એમને જોઈને એટલા ખુશ થાય છે। તો આદિવાસીના રીત પરંપરા તો જળવાવી જ જોઈએ ને। તમે જો છોટાઉદેપુર, કવાંટ, દાહોદ પેલે 1 મહિનાથી આ હોળી ધૂળેટીની તૈયારી કરતા છે ભાઈ। તો મને તો આ ભરૂચ જિલ્લામાં થોડું તો એ લાગે કે આદિવાસી જે પરંપરા છે થોડી થોડી ભૂલાતી જતી છે। માટે મારે એક નર્મ વિનંતી કે કોઈ પણ એક મિટિંગ રાખવાની આદિવાસી રમત છે ને તે પણ ભૂલી ના જાય। બીજું તો શું કહું ભાઈ છે, હોળી ધૂળેટીને મારા તરફથી સૌને શુભકામના।